હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય પ્રવક્તા એવા સુભાષિની યાદવ ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યા છે તે જ રીતે કોંગ્રેસ દ્વારા અન્યાય કાર્ડ પત્ર રજૂ કરવામાં આવ્યું છે। તેવા છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ પણ લોક વિરોધી કાર્યો થયા હોય તેની સૂચિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી હતી। 2014 થી 2024 સુધીના કાર્યકાળમાં બીજેપી દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે તે કાર્યોની વિપરીત અસરો કોંગ્રેસના પ્રવક્તા એવા સુભાષિની યાદવે જણાવી હતી। સુભાષિની યાદવે અન્યાય કાર્ડ પત્રમાં રજૂ કરેલા મુદ્દાઓ મુખ્યત્વે આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, રાજનીતિ અન્યાયને અને બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર રજૂ કર્યા હતા। આ મુદ્દાઓ સાથે ખાસ કરીને તેઓએ મહિલાઓ અને બાળકીઓ સાથે થતા અન્યાયની વાત કરીને ભાજપાને કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે સાથે બીજેપી જે એજન્ડા લઈને ચૂંટણી પ્રચાર કરી રહી હતી અને ચૂંટણી જીતી હતી તેવા કાળા નાણાંની વાતો, 15 લાખ પ્રત્યેકના ખાતામાં આપવાની વાતો, ખેડૂતો માટે વિકાસના કાર્યો, આ તમામ મુદ્દાઓ ક્યાં ગયા આવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો। તેઓએ સીધો સવાલ સરકારને મીડિયા થકી પૂછ્યો હતો। બીજા અન્ય મુદ્દાઓ જેવા કે કોરોનામાં હજારો લોકોના મૃત્યુ થયા, નોટબંધી થઈ એવા અનેક મુદ્દાઓ સામે લાવ્યા હતા। 10 साल अन्याय काल में हमने बेरोजगारी, महंगाई, जवानों के साथ, किसानों के साथ, महिलाओं के साथ अत्याचार, ऐसे अनेक जन जन के साथ परेशानी जुड़ी हुई है जो उसका सामना करा। आप जैसे कि जान रहे होंगे कि 45 सालों में आज हमारे देश में सबसे ज्यादा बेरोजगारी है। मैं पूछना चाहूंगी केंद्र में बैठी सरकार से, क्या हुआ उस हर साल 2 करोड़ रोजगार का जो आज 10वें साल में हम खड़े हैं। हम उम्मीद करते थे कि 20 करोड़ युवाओं को रोजगार मिलेगा। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના ભાષણો વખતે ભાઈઓ બહેનો કહી દેવાથી આ દેશ નથી ચાલતો, પણ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં પ્રત્યેકને માહિતી માંગવાનો અને જાણવાનો અધિકાર છે, પરંતુ ક્યાંય કોઈ નિયમોનું પાલન થતું નથી। 33% મહિલાઓને આરક્ષણ આપવા બાબતે તેમને પૂછ્યું કે શું 2024માં દેશની 130 મહિલાઓ સાંસદમાં પહોંચી શકશે? આવા અનેક સવાલો દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। માથાના વાળ એ સ્ત્રીની એક સુંદરતાની ઓળખ છે। વાળથી જ સ્ત્રીની સુંદરતા ખીલે છે। જે વાળની વધુ સુંદરતા વધારવા સ્ત્રીઓ અલગ અલગ ઉપાયો કરતી હોય છે, પરંતુ સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે। જે વાળમાંથી વીગ બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે। આજે વાત કરવી છે એક અનોખા બલિદાનની। કેન્સર પીડિત દર્દીઓ માટે ઘણા બધા લોકો દાન સહિત ઘણી બધી રીતે મદદ કરતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ સુરતની એકમાત્ર 16 વર્ષની દીકરીએ પોતાના લાંબા અને સુંદર વાળનું દાન કરીને અનોખી મિસાલ કાયમ કરી છે। માતા પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા એક પહેલ કરી છે। આ દીકરીએ પોતાના વાળ વધારવા માટે ઘણી મહેનત અને પ્રયાસ કર્યા હતા, જ્યાં અંતે કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા તેણીએ પોતાના વાળ ડોનેટ કરી સમાજને એક નવી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ દીકરીનું નામ રુષા પટેલ છે, જેની ઉંમર હાલ 16 વર્ષની છે અને તેની ધોરણ 11માં અભ્યાસ કરે છે। 16 વર્ષની ઉંમરે પણ દીકરીના વિચારો કંઈક અલગ છે। સમાજમાં કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા માટેની ખેવના આ દીકરીમાં જાગી છે। જે દીકરીએ પોતાના કિંમતી વાળ કેન્સર પીડિત દર્દીઓને ડોનેટ કર્યા છે। સુરતના અડાજણ એલપી સમાણી રોડ ખાતે રહેતા રજનીકાંત પટેલ પરિવારની દીકરી રુષા પટેલનું કહેવું છે કે તેણીએ 4 વર્ષની ઉંમરથી જ પોતાના વાળ વધાર્યા છે, પરંતુ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના 3 ફીટ જેટલા વાળ ડોનેટ કર્યા છે। હું 4 વર્ષની હતી ત્યારથી મેં મારા વાળ વધાર્યા છે અને અત્યારે એટલે થોડી વખત પહેલા એ 4 ફીટ હતા, એમાંથી 3 ફીટ અરાઉન્ડ 3 ફીટ મેં વાળ કાપ્યા છે, કારણ કે એ
કેન્સર પેશન્ટ જે લોકોને કિમોથેરાપી માં એક સાઇડ ઇફેક્ટ હોય કે એમને હેર લોસ થાય, તો એ વાળ એમના માટે વિક્સ બનાવવામાં યુઝ થશે. કેન્સર પીડિત દર્દીઓને કીમોથેરાપીની સારવારમાં હેરલોસનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેન્સર પીડિત આવા દર્દીઓ ખૂબ જ હતાશા અનુભવે છે, જેથી આવા દર્દીઓને મદદરૂપ બનવા પોતાના વાળ ડોનેટ કર્યા છે. વાળની વીગ બનાવી આ દર્દીઓને નજીવા દરે પૂરા પાડવામાં આવશે, જે વીગનો દર્દીઓ ઉપયોગ કરી પોતાના જીવનને વધુ ખુશખુશાલ બનાવી સારી રીતે જીવન જીવી શકશે. સામાન્ય રીતે ઓરિજિનલ હેર વીગ ખરીદવી દરેક દર્દી માટે સરળ નથી, જેથી સુરતની એક સંસ્થાને આ વાળ ડોનેટ કરી વધુથી વધુ આવા દર્દીઓને મદદરૂપ કઈ રીતે બની શકાય તેવો વિચાર આવ્યો. એ પ્રોટેક્ટ યોર મોમ એશિયા એટલે એક ઓર્ગેનાઇઝેશન છે, એમને ડોનેટ કરવામાં આવશે ને એ લોકો પછી એને વિક્સ બનાવશે અને એને બહુ જ અફોર્ડેબલ રીતે કેન્સર પેશન્ટ્સને આપશે, કારણ કે રિયલ હેર વિક્સ અત્યારે બહુ જ કોસ્ટલી હોય જે બધા અફોર્ડ નહીં કરી શકે. તો એના માટે આવી બધી ચેરિટીઝ વર્ક કરતા હોય ને હું એમને જ ડોનેટ કરવાની છું. ઋષા પટેલનું કહેવું છે કે વાળ વધારવા માટે પણ ઘણો સમય લાગે છે અને તેની પાછળ ઘણી મહેનત પણ કરવી પડે છે. વાળની સાર સંભાળ રાખવી પણ જરૂરી છે. તે જ કારણ છે કે હમણાં સુધી 4 ફીટ સુધીના વાળ વધારવા માટે ઘણો સમય લાગ્યો હતો, પરંતુ માતા પિતાની પ્રેરણાથી કેન્સર પીડિત દર્દીઓને મદદ કરવાનો વિચાર આવ્યો અને પોતાના વાળ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો, જે બદલ આજે ખુશીની લાગણી અનુભવી રહી છું. જે રીતે મેં જાતે કેન્સર પીડિત દર્દીઓ માટે વાળ ડોનેટ કર્યા છે, તેવી જ રીતે મારા મિત્રો પણ પોતાના વાળ ડોનેટ કરી આવા દર્દીઓને મદદરૂપ બને તેવું સમજાવવાનો પણ મારો પૂરતો પ્રયાસ રહેશે, તેમ વધુમાં તેણીએ ઉમેર્યું હતું. ગતરોજ ડિંડોલી વિસ્તારમાં નવનિર્મિત બાંધકામ સાઇટ પર 2 મજૂરોના મોત થયા હતા, જે પગલે ડિંડોલી પોલીસ દ્વારા આ બનાવને ગંભીરતાથી લઈ કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મજૂરોના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. ડિંડોલી વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી માધવ ક્રેસ્ટ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરના સમયે 14મા માળે અચાનક સ્લેબનો એક ભાગ તૂટી પડતા જે 2 મજૂરો કામ કરી રહ્યા હતા એ બંને મજૂરો 14મા માળેથી સીધા નીચે પટકાયા હતા, જેના કારણે ઘટના સ્થળ પર જ 30 વર્ષીય દૂધો અને સગીર વયનો એક મજૂર મૃત પામ્યો હતો. આ ઘટનાને પગલે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મજદૂરો દ્વારા કોઈ પણ બનાવને અંજામ ન આપવામાં આવે તે માટે તેમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા હતા. સાથી મજૂરો અને તેમના પરિવારની એક જ માંગ હતી કે અમારા જે પરિવારજનોનું મૃત્યુ થયું છે તેના માટે કોન્ટ્રાક્ટરો ઉપર અને લાગતા વળગતા જે કોઈ પણ હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ડિંડોલી પોલીસ દ્વારા પરિવાર સાથે મજૂરોની માંગ જોઈ સ્થળ તપાસ કરી અને સાથી મજૂરો કે જે જ્યાં કામ કરતા હતા તેમની પાસેથી હકીકત મેળવી અને મરણ જનાર દુધાના પત્નીની ફરિયાદ લઈ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને નાજુડા કટારા સહિત 3 લોકો વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી મૃતક અને મૃતકના પરિવારને ન્યાય મળે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ઉધના 60 ફૂટ રોડ પર ગાંધી કુટીરમાં શિવમ મેડિકલ સ્ટોરની સામે એક વિદ્યાર્થીને 6 થી 7 અસામાજિક તત્વોએ ટપોરી તત્વો દ્વારા જીવલેણ હુમલો કરી મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં અસામાજિક તત્વોનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે દ્રશ્ય જોતા લાગે છે કે ઉધના વિસ્તારના અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ એક વિદ્યાર્થીને ઢોર મારતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ઉધના પોલીસ પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શું ઉધના પોલીસને સર્વેલન્સ ટીમને આ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી અસામાજિક તત્વોને પકડી પાડી આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવશે ખરા? સુરત શહેરના પોલીસ કમિશનર નિવૃત્ત થયા બાદ નવા કમિશનરની નિમણૂક ન થતા શહેર હાલ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરભરમાં કમિશનરની નિવૃત્તિ બાદ હત્યા, લૂંટફાટ અને મારામારીની મોટી ઘટનાઓ રોજબરોજ બનવા પામી છે, જેમાં સામાજિક તત્વોને તો પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બેફામ બન્યા છે. હાલ જ સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કેટલાક વિદ્યાર્થીને બેરહેમપૂર્વક મારવાનો વિડીયો સામે આવ્યો છે. જે વિડીયોમાં ઉધનાના 60 ફૂટ રોડ પર ગાંધી કુટીરમાં શિવમ મેડિકલ સ્ટોરની સામે એક વિદ્યાર્થીને
6 થી 7 અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરી મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વિડીયો 17 ફેબ્રુઆરીના 12:30 થી 1 વાગ્યાના હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. શું ઉધના પોલીસ આ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી અસામાજિક તત્વોને પકડી પાડી આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવશે ખરા? જે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. સરકાર દ્વારા ઐતિહાસિક ધરોહરોના વિકાસ માટે કરોડોનું આંધણ કરાયું, પરંતુ ભરૂચ જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત રહ્યા છે. આવું જ એક અંદાજે 1000 વર્ષ પુરાણું ખોડિયાર મંદિર ભરૂચમાં આવેલું છે. ઐતિહાસિક ધરોહર સમા મંદિરની જાળવણી કરવામાં તંત્ર ઉદાસીન બનતા ખોડિયાર માતાના પૌરાણિક મંદિરની આસપાસનો વિસ્તાર ખંડેર બન્યો છે. ભરૂચના જૂના સિવિલ હોસ્પિટલની પાસે ક્રુઝા બંદર સ્થિત ટાવર નજીક ખોડિયાર માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. 1000 વર્ષ પહેલા આ વિસ્તારમાં આહિર સમાજ અને ભરવાડ સમાજના 1500 પરિવાર વસતા હતા. એક લોકવાયકા મુજબ જૂનાગઢના રાજાના પુત્ર રાનવગણે તેમની કુળદેવી ખોડિયાર માતાની કૃપાથી ભરૂચના દુર્ગના કાનમેલ કોઠા ઉપરથી પથ્થરનો વજનદાર દડો કુદાવી દીધો હતો. જે પ્રસંગની કાયમ યાદ જાળવવા નવગણે દુર્ગની અંદર 7 બહેનો સાથે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી. આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ, તલવાર સાથે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રાનવગઢના નામની તકતી જોવા મળે છે, જેના ઉપર મંદિરની સ્થાપના સંવંત 1161માં થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમજ એવી પણ લોકવાયકા છે કે તે સમયના રાજાએ જૂનાગઢ જવા ટૂંકા રસ્તા માટે મંદિરમાંથી એક ભોંયરું બનાવ્યું હતું, જે આજે પણ હયાત છે. આ ભોંયરાના પ્રવેશ દ્વાર પર મહાદેવની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. માં ખોડિયારનું વચન એવું હતું, માં સપનામાં આવ્યા ને રા નવગણને કીધું. રા નવગણ ત્યાં જૂનાગઢ ગયા અને જૂનાગઢ ગયા પછી તેમના જે દુશ્મન હતો એમની સાથે એમને લડાઈ કરી અને પોતાનું રાજ પાછું મેળવ્યું. પછી પોતાના મહારાણી સાથે એમના બા સાથે પાછા અહીંયા ભરૂચમાં આવેલા અને 1161ની અંદર આ ભરૂચની અંદર માં ખોડિયારના પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરેલી હતી. ભરૂચના માલધારી સમાજના આગેવાન ઝીણા ભરવાડે મંદિર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. આ મંદિર આજે પણ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાના દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ સરકારી જાળવણીમાં ઊણું ઉતર્યું છે, જેના કારણે આજે મંદિર અને આસપાસનો વિસ્તાર ખંડેર બની ગયો છે. ત્યારે આ મંદિર અને આસપાસના વિસ્તારના વિકાસ માટે માંગ કરાઈ રહી છે. કામરેજ ગામ ખાતે આજ રોજ આહિર ભરવાડ સમાજના કુળદેવી ખોડિયાર માના મંદિરે જન્મ જયંતિ પર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણી દરમિયાન વિધિવત પૂજા હવન સાથે કેક પણ કાપવામાં આવી હતી. આજરોજ કામરેજ ગામ ખાતે ડેરા ખાડી નજીકના ખોડિયાર માના મંદિરે ખોડિયાર જયંતિની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કામરેજ ગામ આહિર સમાજ દ્વારા આજરોજ યજ્ઞ કથા રાખવામાં આવી હતી, જેમાં આહિર સમાજના 5 યુગલો પૂજા વિધિમાં ભાગ લીધો હતો. સાથે સાથે કેક પણ કાપવામાં આવી હતી. આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી માં ખોડિયારના આશીર્વાદ લીધા હતા. સમગ્ર દેશમાં સુખ શાંતિ રહે અને સર્વ સમાજ સુખી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. વધુમાં કામરેજના આગેવાન મનીષ આહિર સહિત આહિર સમાજના યુવાનોએ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આજે દેશભરમાં માં ખોડિયારની જન્મ જયંતિની ઉજવણી લોકો ધામધૂમથી કરી રહ્યા છે. ત્યારે અમે કામરેજ ગામમાં અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાની આહિર સમાજ દ્વારા જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. જેના ભાગરૂપે કથા, યજ્ઞ અને સાથે પ્રસાદીનું પણ આયોજન કરેલ છે. અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજ ને દેશના લોકો સુખી અને સમૃદ્ધ રહે એવી માતાજીને પ્રાર્થના કરે અને સાથોસાથ આપણા વિશ્વના લોક લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ત્રીજી વાર દેશના વડાપ્રધાન બને એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ. ખોડિયાર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે આજે માતાની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. ત્યારે આહિર સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા યજ્ઞ હવન અને પૂજા બાદ માતાને પ્રસન્ન કરવા કેક કાપીને આજની યુવા પેઢીની નવી પરંપરા મુજબ ખોડિયાર માતાનો જન્મ દિવસ ઉજવાયો હતો. સુરતના અટવા લાઇન સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સના અદ્ભુત પ્રદર્શનનો
સુરત મેયર દક્ષેશ માવણીએ 2 દિવસ માટે આરંભ કરાવ્યો છે, જે 17 અને 18મી તારીખ સુધી આ ફોટોગ્રાફીનું પ્રદર્શન શહેરીજનો નિહાળી શકશે. સુરતના અઠવાલાઈન સ્થિત વનિતા વિશ્રામ સંકુલની આર્ટ ગેલેરી ખાતે સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણે પોતાના કેમેરામાં કંડારેલી ગુજરાતની લુપ્ત થતી જતી જાતિઓ, ગ્રામીણ જીવન અને સભ્યતાના દર્શન કરાવતી તસવીરોના પ્રદર્શનનો આરંભ શહેર મેયર દક્ષેશ માવણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર, હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણે ગુજરાત ભ્રમણ દરમિયાન ગ્રામીણ જીવન, ગ્રામીણ સભ્યતાના સાક્ષાત્કાર થાય તેવી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી. આ તસવીરોના સંપુટને તિતીજ વર્લ્ડ તરીકે સામાન્ય લોકો નિહાળી શકે તે માટે પ્રદર્શન સ્વરૂપની ખાસ વ્યવસ્થા સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણના પત્ની દર્શના વ્યાસ ચૌહાણે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે કરી છે. તિતીજ વર્લ્ડના ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં તિતીએ ગુજરાતની કેટલીક વિચરતી જતી જાતિઓ, લુપ્ત થતી જતી વસ્તીઓની જીવનશૈલીને આબાદ રીતે કેમેરામાં કંડારી છે. આજે ઉદ્ઘાટન સમારોહ બાદ તિતીજ વર્લ્ડ એક્ઝિબિશનના આયોજક દર્શના વ્યાસ ચૌહાણે જણાવ્યું હતું કે કેમેરાના લેન્સ પાછળ તિતીની દ્રષ્ટિ કંઈક અનોખી હતી. આજે ફોટોગ્રાફી અત્યંત સામાન્ય બાબત થઈ ચૂકી છે. હર કોઈ પોતાના મોબાઈલના કેમેરાથી તસવીરો ખેંચી શકે છે, પરંતુ હું સાક્ષી છું મારા પતિની એ દ્રષ્ટિ કે જે ફોટોગ્રાફિક સેન્સની સાથે અદ્ભુત ટાઈમિંગ પર ક્લિક કરી શકવાની અનોખી ક્ષમતા ધરાવતા હતા. આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના 40 વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઇડ કામનું નિચોડ છે. અને આ જે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું 5% ગુજરાતની વિચરતી જાતિઓ, લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે. સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શનીઓ થતી હોય છે, ખાસ કરીને ફેશન રિલેટેડ, લોકો દ્વારા દોરવામાં આવેલા પેન્ટિંગોની. પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે. દર્શનાબેન વ્યાસ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા, એમને કંડારેલા 50 વર્ષ પહેલાના ફોટાઓ આજે એમનું પ્રદર્શની મૂકવામાં આવ્યું છે. આર્ટ ગેલેરીમાં આ અદ્ભુત ફોટોગ્રાફી જોતા તસવીરકાર સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણના ગુજરાત આધારિત ફોટોગ્રાફ્સના અદ્ભુત પ્રદર્શનનો લહાવો લેવા સુરતી સહિતના દૂરના વિસ્તારના કલાપ્રેમી લોકો પહોંચી રહ્યા છે અને અથાગ મહેનતે કેમેરામાં કંડારાયેલી અદ્ભુત અલૌકિક તસવીરો નિહાળી કલાકારની કલાની કદર કરી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસ્થા ગામે પડતર પ્રશ્ન રહીશોએ એક દિવસ અગાઉ હાઈવેની કામગીરી અટકાવી હલ્લાબોલ કર્યો હતો, જેને લઈને આજરોજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓએ ગ્રામજનો સાથે મીટિંગ યોજી માંગણીઓ પૂરી કરવાની બાંહેધરી આપી હતી. સુરત જિલ્લામાં જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈ વિરોધ વધ્યો હતો, જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે કામરેજ તાલુકાના આસ્થા ગામેથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અહીંથી ચાલી રહી છે, જેથી પાણીનો ભરાવો અને વાહનોને આવવાની જવા માટે અનેકવાર મુશ્કેલી ઊભી થતી હોવાને કારણે એક દિવસ અગાઉ ગ્રામજનોએ હાઈવેની કામગીરી બંધ કરાવી હલ્લાબોલ કર્યો હતો, જેથી આજ રોજ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે સાથળ પર પહોંચીને મીટિંગ યોજી ચર્ચા વિચારણા કરી હતી. જે મીટિંગ દરમિયાન ગ્રામજનોએ માંગ કરી હતી કે એક્સપ્રેસ હાઈવેની બંને તરફ લિંક રોડ તેમજ મોટું ગરનાળું તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની માંગ કરી હતી. જે મામલે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે 1 મહિનામાં ગરનાળું તેમજ બંને તરફ લિંક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની બાંહેધરી પણ આપી હતી. આ મીટિંગ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગામની મહિલાઓ પણ મીટિંગમાં જોડાઈ હતી. ગઈકાલે જે હાઈવે ઓથોરિટી સાથે અમે જે કામ અટકાવેલો એક્સપ્રેસ હાઈવેનો, તમે ગામજનો ભેગા થઈને અમારા પ્રશ્નની રજૂઆત કરેલી. એમ તો છેલ્લા 2022માં કરેલી હતી, પણ એનું કોઈ નિરાકરણ નહીં આવેલું, એટલે ગઈકાલે અમે બધું કામ બંધ કરાવીને અહીંયા ભેગા થયેલા. તો આજે હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ આવ્યા, કોઈ મેડમ છે એ પણ આવ્યા, અને પીડી સાહેબ આવેલા હતા, ભાટી સાહેબ આવેલા હતા,
એ અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રશ્નો અમે લખીને આપેલા હતા તે પ્રમાણે 1 મહિનાની મુદત આપીને ગયા છે કે 1 મહિનામાં તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે કરી આપશું અને બંને સાઈડ લિંક રોડ, બંને સાઈડ ગટર અને નાળાનું જે કામ છે એ અમે 1 મહિનામાં અપ્રુવલ લઈને અમે તમને કરી આપીશું. उनका मसला सर्विस रोड का है, वो हमने उनके रिक्वेस्ट पे जनवरी 2022 से उनका रिक्वेस्ट चल रहा है, उस पर हमने टेकअप करा हुआ है. NHAI हेडक्वार्टर में इसका प्रपोजल अवेटेड है. प्रपोजल की अप्रूवल आते ही काम उनका शुरू हो जाएगा. मैंने वक्त नहीं दिया है, मैंने बोला 1 महीने के बाद मैं अपडेट करती हूँ कि ऊपर से अप्रूवल आ जाएगा तो काम इमीडिएटली शुरू हो जाएगा. सिर्फ अप्रूवल अवेटेड है. नाला के बारे में मैं अपने हायर अथॉरिटीज़ को एक बार पता करके बताऊँगी. वो मैंने बता दिया है सबको, गाँव वालों को. તો બીજી તરફ સને 2022માં આસ્થા ગામના રહીશો લડત લડતા આવ્યા છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ હાલ તો એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ માંગ પૂરી કરવાનું આશ્વાસન તો આપ્યું છે, પરંતુ ક્યાં સુધીમાં ગ્રામજનોની માંગણીની કામગીરી પૂરી થશે તે જોવું રહ્યું. જો કે માંગ સંતોષાય નહીં તો ગ્રામજનો હવે આગામી દિવસોમાં પણ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઈ નથી. સરકારે ચૂંટણી ટાણે આપેલા વચનો પૂર્ણ નહીં થતા શિક્ષકોએ ફરી એક વખત ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવ્યો છે, જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોના સંતોષકારક ઉકેલ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારમાં સતત રજૂઆત કરતા આવ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાસન આપતા મામલો ઠાળે પડ્યો હતો, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર આંખ આડા કાન કરતા સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માંગને લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકા મથકે સામાજિક વિજ્ઞાન તાલીમમાં હાજરી આપવા આવેલા શિક્ષકો 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય તેમજ તાલીમ કાર્યમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ઓલપાડ BRC ભવન ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકાર જૂની પેન્શન યોજના સહિતની માંગ સ્વીકારે એવી માંગ કરી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. ગત 2 દિવસ સુરત જિલ્લાના શિક્ષક ભાઈ બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે આજરોજ શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરી ફરજ બજાવતા હોય તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ વિરોધ નોંધાવવાનું નક્કી કરાયું છે. જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં કર્મચારીઓની લાંબા સમયથી લડત ચાલી રહી છે, ત્યારે મને આશા છે કે વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના પ્રતિનિધિ મંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાનું જે આશ્વાસન આપ્યું હતું તેને આ સંવેદનશીલ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા પરિપૂર્ણ કરશે. રાજ્યના હજારો લાખો શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો સરકારશ્રી સમક્ષ પોતાની જે માંગણીઓ પડતર છે એ અંગે સરકારશ્રીને ધ્યાન દોરવા માટે છેલ્લા 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી અને આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો કાળા વસ્ત્રો ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારશ્રી દ્વારા અગાઉ સમાધાન થયેલ હૈયાધારણ આપી હતી કે 1/4/2005 પહેલાં જે શિક્ષકોની નિમણૂક કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આહવાનથી સમગ્ર ગુજરાતમાં 14-15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને લોકોએ ફરજ બજાવી. એમાં શિક્ષકો હોય અને તમામ પ્રકારના કર્મચારીઓ એ પણ કાળી પટ્ટી પહેરીને પોતાની ફરજ બજાવી હતી. આજ રોજ કાળા કપડાં પહેરીને આ ફરજ પર બધા હાજર છે. અમારી માંગણી એક હતી અને કે જૂની પેન્શન યોજના મળવી જોઈએ. સરકારે અમારી માંગણી સ્વીકારી, 5 મંત્રીશ્રીઓની કમિટીએ પણ અમારી માંગણી સ્વીકારી અને આપવાની વાત કરી, છતાં પણ આજ સુધી એનો અમલ કરવામાં આવેલ નથી. રાજ્યના બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ મળ્યું નથી, જે સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી સરકાર સામે બાયું ચડાવવાની જરૂર પડી છે, જેને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત જિલ્લાના અન્ય કર્મચારી મંડળોએ ટેકો આપી આંદોલનના સમર્થનમાં પોતાનો સૂર પુરાવ્યો હતો.
23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે શિક્ષકો સહિત કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં જોડાશે.